ગુરુદેવની જય। મૃત્યુલોકની અંદર કોઈ પણ જીવ માત્ર પંચતત્વનો અસલો ધારણ કરીને મૃત્યુલોકમાં આવે એટલે હંમેશની માટે સુખની પાછળ દોડતા હોય છે। સુખની પાછળ દોડતા હોય છે, પછી જીવનમાં સુખની અનુભૂતિ થાય તો એની યાદગારી રહે, પછી દુઃખ પડે તો પણ ભીતરમાં સપાઈ જાય કે સાધક અથવા તો એ મૃત્યુલોકની અંદર માનવ આવે પછી જીવ માત્ર તો સુખની પાછળ દોડે છે, પણ બધા જીવોને સુખની યાદી નથી રહેતી અને દુઃખની યાદી પણ નથી રહેતી। મૃત્યુલોકની અંદર માનવ તન જ એક એવું છે કે સુખ આવ્યું હોય છે અને એટલો બધો આનંદ આવ્યો હોય છે તો એની યાદગારી રહેતા લગી રહેશે, અને દુઃખની અનુભૂતિ થઈ હોય તો એ જીવે ત્યાં લગી આ રહે ને ત્યાં લગી એને પોતાની એ પણ યાદગારી એની રહેશે, બીજી યોનિમાં રહેતી નથી। આપણે 80 વર્ષે આપણી કાયા વૃદ્ધ થઈ જઈ હોય અને 20 વર્ષના હોય અને દુઃખ પડ્યું હોય તો 60 વર્ષ સુધી એની યાદી રહેતી હોય છે। પછી આજથી 20-25 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં આપણને એવો આનંદ પ્રાપ્ત થયો, એવી મોજ કરી હોય એ પણ માણસને યાદ રહેશે। એટલે પંચકોશ માનવને છે એટલે એ બધું એના ગુણો છે। એટલે જીવ માત્ર હંમેશની માટે આનંદ પાછળ દોડે છે। તો આનંદ હકીકતમાં સાધુ સંતોએ આપણે આનંદ ક્યાંને માનીએ છીએ કે બહાર દોટ મૂકીએ છીએ અને આપણને જેવી રીતનું મૃગલો હોય છે આપણે એવું બહાર દોટ મૂકીએ છીએ, એમ થાય છે કે આપણને આમાં આનંદ મળશે, આમાં સુખ મળશે, આમાં આનંદ મળશે। તો સંતોએ એનું એક દ્રષ્ટાંત મૂક્યું છે કે નાભી કમળમાં વસે કસ્તુરી, મૃગલો ફરતો વન ભમે રે, દોડી દોડીને થાકી જવાનું એમાં એનું કાંઈ ન વળે, ગુરુના ગુણ નો ગાયા તો કારજ એના કેમ સુધરે। સંતોનું કહેવું એવું છે કે નાભી કમળમાં જેમ કસ્તુરી મૃગલાને હોય છે, મૃગલાની અંદર કસ્તુરીને સુગંધ આવતી હોય, તેને સુગંધ આવે ને એટલે એને એવું થાય કે આ ખડમાં સુગંધ આવે છે, આ દેશથી સુગંધ આવે છે, જે દેશ જોવે ને એ બાજુ, કારણ કે અંદરથી એને સુગંધ આવે એટલે ગમે એ દેશ બાજુ જોવે ને તો એને એમ થાય કે આ દેશથી ને આવે છે, એટલે એ દેશ દોડવા મળે। પછી ખડ ઊંઘે તો સુગંધ તો અંદરથી આવે, ઘડીક એને એમ થાય આ ખડમાંથી ને આવે છે, ઘડીક એને એમ થાય આ ખડમાંથી ને આવે છે, પણ એ વસ્તુની એને પ્રાપ્તિ થતી નથી। એમ આપણે આ મન ભમરો એમ મૃગલાની ગણે રાતને દી ભમે છે અને એમ માને છે કે મને આમાંથી સુખ મળશે, આમાંથી આનંદ મળશે, આમાંથી શાંતિ થશે, પણ હકીકતમાં બહાર દોડવાથી કોઈ દી થતી નથી। જે ભક્તિ કરવાથી જે આનંદ, જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી જે આનંદ, સુખ શાંતિની જે અનુભૂતિ થાય છે એ બહાર થતી નથી, અને બહાર વિષય વાસના અથવા તો માયા ઢંઢોળવાથી, બહાર દોટ વેકવાથી એ વસ્તુની પ્રાપ્તિ થતી નથી। સાધુ સંતોનું કહેવું એવું છે કે જ્ઞાન સમજણથી પછી અમુક તમે જુઓ કે 80 વર્ષે પહોંચ્યા હોય, 70 વર્ષે પહોંચ્યા હોય, 50 વર્ષે પહોંચ્યા હોય, સુખ અને આનંદ પ્રાપ્ત કરવા સારું થઈ અને દોડતા હોય છે, પણ એને પૂછવું 80 વર્ષે કે હું તમે સુખને પ્રાયમાં અને હું શાંતિની અનુભૂતિ કરી, તો કોઈ જાતની તૃષ્ણા મટી ન હોય, કોઈ જાતની શાંતિ ન હોય। અમુક એવા છે મહાપુરુષો, અમુક એવા અવધૂતો છે પછી આપણને સમજાવવાવાળા કે ભાઈ તમે આમાં સુખ માનો છો, તમારે 5 માળની 10 માળની બિલ્ડિંગ છે, ઘરે હેલિકોપ્ટર છે, બરાબર, અથવા તો એટલી જમીન જાગીર છે, છોકરા છે, કુટુંબ પરિવાર છે, આ બધું મળવાથી તમે એવું માનો છો કે અમને સુખ અને શાંતિ છે, તો એ લોકો એવું સમજાવે છે એ મિથ્યા છે, એ તમે માની બેઠા છો, હકીકતમાં એ હોતું નથી। હેલિકોપ્ટર લીધું તો પછી એમાં કેવડું મોટું દુઃખ કે બંધ પડી જાય કે આમ તેમ ડ્રાઈવર ને આ બધી માથાકૂટીને હાંસવવાની ના મેકવાની જગ્યા એવડી જોઈએ, સડાવવાની એવડી જગ્યા જોઈએ। રમણીક બાપા એમ કહેતા હતા, એ કહે છે ને ભાઈ મારે કે શું ગાડી કરવી છે કે
કોઈક આપણે ગુરુભાઈ હતો, લગભગ પોપટભાઈ કરીને હતા, એવું કાંઈક નામ હતું, સુરતના હતા. એ કે બાપા 4 વ્હીલ છે ને હું મૂકી જાઉં છું, અને ડ્રાઈવરનો મહિને પગાર હું ચૂકવીશ, અને 4 વ્હીલનો જે ખર્ચો થાય ને ડીઝલનો એ હું નાખીશ ને 4 વ્હીલ મૂકી દઉં, તમારે જવામાં ઠીક રહે. એ કે ભાઈ 4 વ્હીલ લઈને હું જાઉં એટલે મારે ડ્રાઈવરની ઉપાધિ, 4 વ્હીલ મારે મેકવાઈની ઉપાધિ, ડ્રાઈવરે ખાધું હશે કે નહીં ખાધું હોય, એને હુવરાવો ભજન સત્સંગમાં ભાવ જાગે કે ન જાગે, એને વળે મહિને ને મહિને પાછું ખાતામાં એને પૈસા પીડ્યા કે ન પીડ્યા, આ પગાર મળ્યો કે ન મળ્યો વળી મને કે આ બધી ઉપાધિ કરવી. તો કે એ સમયની અંદર એ કે મારે ભીમડાથી ટાઈટમ પગવાના 5 રૂપિયા થાય, અને ભીમડાથી ગઢડા પગવાના 10 રૂપિયા થાય, ટાઈટમથી ગઢડાના 15 રૂપિયાની માથાકૂટ ને બીજી શું કે. આવું જીવન હતું. એ ઓલિયા એવા અવધૂત મહાપુરુષો ભાગ્ય મળે હોય, એનું ચિંતન ક્યારેક કરજો. કોઈ જાતનો ભક્તિનો દંભ નહીં, કાંઈ નહીં, એમ એકદમ નિર્મળ પુરુષ. આપણે એમ કહીએ ને બાપા આમ કરીએ તો કે ભાઈ એ શું લેવા, કોઈ જાતનો કઈ ભક્તિ માર્ગની અંદર કોઈ આડંબર નહીં, આમ એટલે કોઈ આમ વેશભૂષા નહીં, અને કોઈ જાતનું આમ એટલે આપણે એને 400 આપણે ગુરુભાઈઓ હતા, છતાંય કોઈ દી એવો મદ નહીં, હા કે ઊંસા આસને બેહવું કે આમ કે તેમ, કાંઈ નહીં. બસ આપણે આ બુંગણમાં બેઠા હોય ને તો એ આપણી પાસે આવીને બેસી જાય, અને એવું જીવન હતું. આવા મહાપુરુષો, આવા સંતો ભાગ્યે જ મળે છે. નહીંતર તમે જો, અને વળી પછી પાછો તમે જુઓ સંતોનું, અત્યારે આપણે તમે વાત કરો, બાપુને તરત બિસ્લેરી પાસે બિસ્લેરી પાણી હોય, બાપુને જોડા લાવી દેવાના તરત, અને બાપુ હુવે એટલે આમ બધું આમ કેટલું બધું જમાવટ વાળું, આમ સાહેબી ભૌતિક સંપત્તિમાં આમ. અને એ મારા વાલીડાનો તમે બાપા ભજન માંથી ઉભા થયા હોય ને તો આપણા ગુરુભાઈઓ ક્યાંય રખડતા હોય, બાપાની મોજડી બાપા ગોતતા હોય, અને પાછ પહેરીને રીતે હાલતા થઈ ગયા હોય. કોઈ દી બિસ્લી ને પાણી નહીં, કાંઈ નહીં. ભાઈ હું એની જરૂર છે એમ કે, કાંઈ એની જરૂર નથી. અને આપણે બાવડું પકડ્યું રેવા દે, હું ઊભો થઈ જાઉં છું. હા ઊભો થઈ જાય પછી આ તો ઘડીક બેઠો એટલે અકળાઈ ગયો, ઊભો થઈ ગયા પછી કાંઈ નહીં. અને ઊભો થાય એટલે આમ જુવાણો જાતો એમ જાતા હોય, 90 વર્ષે તે એવી એની હાલ હતી. આવા મહાપુરુષો મળવું આપણને થયું છે ગુરુની કૃપાથી. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે મહાપુરુષો જે આપણને કહે છે કે ભાઈ આનંદ શ્યામા છે, સુખ શ્યામા છે, અને જો જેમાં સુખ છે ને એમાં એ ભક્તો આપણને માર્ગદર્શન દે છે, સંતો દે છે કે ભાઈ આમાં નથી, આમાં સુખ છે. અને એ સુખની જો અનુભૂતિ કરવી હોય તો હંમેશની માટે ભજન કરવું પડે, ભીતરની મતલબમાં ખુશ કરવી પડે. બાકી સુખની અને શાંતિની અનુભવ થતી નથી. એક ભાઈ હતા, એને મળવા ગયા, એટલે એ ગયા હતા તો એ કહેતા હતા કે આ છોકરો લગ્ન નથી કરતો નહીં, કે એ પછી એના બાપાને એને કીધું કે લગ્ન કરીને શું શાંતિનો અનુભવ થાય, કે સુખ શું મળે. એ કે મારે જો આ 2 માળનો બંગલો, તમે 3 છોકરા, એટલી બધી મિલકત, આથી વિશેષ સુખ. એ કે તમે માની બેઠા છો એ સુખ, આ છોકરા મારા છે, આ બંગલો મારો છે, અને આપણું હોય નહીં તો આપણી હારી આવે. એ કઈ હારી આવે ભાઈ, આપણું તો સત્કર્મ છે, સત ને અસત્ય જે કર્મ છે ને આપણી હારી આવે છે, એ આપણું કર્મ છે. એ કમાઈ કરો, સાત્વિક કમાઈ કરો. સુખ અને જન્મ સુખ અને શાંતિની અનુભૂતિ કરવી છે તો સત્કર્મ કરો, સત્વગુણી બનો, ભજન કરો ભાઈ ભરપૂર. આજે એક વાણીઓ મળ્યો મને સત્સંગી, મને એવું કીધું, મન કે છે ને આ 18 કોમ છે ને એમાં અમારે વાણિયા અને જૈન સંપ્રદાયના સાધુડાઓ જે છે એની ટ્રસ્ટીઓમાં જે ધર્મદાના રૂપિયા છે ને એટલે એ એક ટ્રસ્ટી પાસે નહીં હોય, અરબો ખરબો રૂપિયા એની ટ્રસ્ટીઓમાં હોય. શું કરવા? એ કે ખબર છે કે નકરો પરમાર્થ જ તે, બીજું કાંઈ નહીં. કે અમારે જૈન વાળાના છે ને મંદિરો હોય છે ને, ઓલા
આ મંદિરો હોય છે તો એના કોઈ રૂપિયા નહીં લેવાતા હોય. અને બીજા નંબરમાં કે અમારે વાણિયાઓના છે ને ઝાઝો ભાગના દવાખાના છે ને વાણિયાનું દવાખાનું હોય છે ને એક રૂપિયો સ્વીકારવામાં નહીં આવતો કે ફ્રીમાં જ છે દવાખાનું. ગામડે ગામડે કે અમારે વાણિયાનું દવાખાનું હોય છે કે, અને જો દવાખાનું નહીં હોય ને તો સબૂતરો હોય છે કે. એ કે ઓલા ગેટ જે બનાવે ને ઓલું કરે 10 લાખના એમાં શું વળ્યું કે એ ભાઈ મને સલાહ આપતો હતો. એ કે એની વાત એ સાચી હતી. હવે ગેટમાં શું છે ભાઈ, હાલો તેમ કયો, મૂળ તો આપણી પ્રશંસા ને કે આ ફલાણા બાપુનો ગેટ બનાવેલો છે અને એટલા લાખનો સબૂતરો બનાવ્યો હોય તો સબૂતરો બનાવવાવાળા સૈન નાખવાવાળા એ બધાને પુણ્ય પ્રાપ્ત થાય. પણ આપણને એમ તીવડાઈને બધાને 10 ગણું પુણ્ય થતું હોય, બરોબર છે, એમાંથી આપણને અડધો ટકો પુણ્ય કે મળે ને કે બીજું ભલે બધા પાયરેવાળી બીજા બધા લઈ જતા એ કે 10% અડધો ટકો તો આપણને મળશે ને કે એ કે 2% વહીવટ કરવાવાળો લઈ જાય છે ને 1% નાખવાવાળો લઈ જાય છે ને 1% એમાં દાન કરવાવાળો લઈ જાય છે ને બધું. અને આપણા ભાગમાં જ ભલે અડધો ટકો આવ્યો ને ઓલા ગેટમાં 1% આવે કે મેં કીધું વાહ, આના વિચારો ભગવાને સારા દીધા છે. એટલે સે માણસો મૃત્યુ લોકની અંદર કમાઈ કરવા વાળા, તો આનંદ પ્રાપ્ત કરવો તો સત્કર્મ કરો. સત્કર્મ કાંક કરેલું છે તો આપણે આમ અંદરથી હરખ હિલોળા આવશે. એટલે સંતોએ કીધું જો આનંદ સંત ફકીરી કરે, ઓ આનંદ નાહી અમીરી મેં, જો આનંદ સંત ફકીરી કરે. જેને ફકીરી લાગી છે ભક્તિ માર્ગની, જેનો વૈરાગ્ય ભરેલું જેને જીવન છે અને એને જે આનંદ મળે છે અને એને જે ફકીરી છે એ પછી કે અમીરીમાં નથી, એટલે પૈસામાં મિલકતમાં કે એમાં નથી. આપણે રમણીક બાપા કોઈક રાજાનું કાંક દ્રષ્ટાંત દેતા હતા, મને બહુ આખું યાદ નથી. એ કે કોઈ સંત ગયો, સંત મળ્યા એને, તે એને કોઈ કાંઈક કીધું એમ કે તમે કેમ એકલા જ તે જંગલમાં ફરો છો આમ બધી વટાક માર્ગે. ત્યારે એને કીધું કે ભાઈ મારે કોઈ આની હારે વેર નથી, એટલે મારે લાવ લશ્કરની જરૂર નથી કે એવું કાંક બાપા એવું ઘણું. હા, સમ્રાટનું. હા, એ સમ્રાટ એ કે હું સમ્રાટ છું એમ. હા, રાજાની સવારી નીકળે કે સમ્રાટ કે હું સમ્રાટ જ છું કે. તાકે તું સમ્રાટ તમારી પાસે કાંઈ છે નહીં કે. એ કે મારે કોઈને વેર નથી, એટલે મારે હથિયારની શું જરૂર છે, મારે લાવ લશ્કરની શું જરૂર છે. અને એ પછી એમ કે મારે કાંઈ એવો ઓલું પ્રશંસા વાહ વાહ કરાવી નથી, મારે રજવાડાની શું જરૂર છે. એમ એને છે ને કે હું સમ્રાટ છું. એ સંત હતા ને, અને હકીકતમાં વિશ્વમાં સમ્રાટ હોય ને તો સંતો છે, સંત છે. એની જેવો કોઈ દુનિયામાં સમ્રાટ છે જ નહીં. ભલે આ દુનિયામાં ગમે એટલે આવ્યા, અરબો ખરબોની સંપત્તિ વાળા આવ્યા, આખી સૃષ્ટિ ઉપર જેનું શાસન હાલે, પણ એની તો એનથી સમ્રાટ હોય ને તો ભગવાનના ભક્તો છે. એની જેવો દુનિયામાં કોઈ સમ્રાટ નથી. હવે આપણે વિચાર કરવાનો કે આપણે સમ્રાટ બનવું છે કે નથી બનવું. પૈસેથી સમ્રાટ નથી બનાતું. અને એ સમ્રાટ માનવનો બનાવેલો છે ને એનું કાંઈ નામ નિશાની નહીં રહે. અને ભગવાન જો એકવાર સમ્રાટ બનાવી દે, હાસી મૂડી તમે ઠીકરા ભેગા કરો આખું ગામ ઢકાય એટલા, અને તમે એમ કહો કે હું સમ્રાટ, અને ઓલો હીરાનો ઢગલો કરીને બેઠો હોય એ કે ભાઈ સમ્રાટ તો હું છું, હું આ હીરાનો ઢગલો કરીને બેઠો છું. એ ભલે નાની ઢગલી કરીને જ બેઠો હોય અને આપણે મોટો ઢગલો કર્યો હોય, પણ એ આપણે ઠીકરાનો કર્યો છે. એમ સાધુડાએ છે ને રામ નામની મૂડીનો ઢગલો કર્યો છે, અને આ ભૌતિક સંપત્તિ છે ને એ આપણે ઢગલો કર્યો ને ઠીકરાનો ઢગલો કર્યો છે, સમજ્યા? એટલે ઠીકરાનું કોઈ દી મૂલ નહીં થાય. રામ નામ રૂપી મૂડી છે ને એનું મૂલ થાય છે. એટલે સાધુડા સમ્રાટ કહેવાય, સમજ્યા તમે? લઈને કીધું કે જો આનંદ સંત ફકીરી કરે એ આનંદ નાહી અમીરી में, सो आनंद संत फकीर करे, सुख दुख में समता साथ रहे, कुछ खोज नहीं जागीरी में, जो संत आनंद संत
ફકીરી કરે, પોતાને સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે, ક્ષમતા હંમેશની માટે પોતે સુખ ગમે એવું આવે તો એવું માને કે મારે હરિની ઈચ્છાથી ને આવ્યું છે. એમાં કોઈ દી ફૂલાય નહીં, અંદર ગસગસ ખાતી સાતી ન ફૂલે. અને દુઃખ પડે તો અંદરથી રુદિયો રોવે નહીં. એને તો હંમેશની માટે એક જ લગ્ન હોય કે હરિના ગુણ ગાવ અને ગૌરવવું. અને સ્થિરતા અને ક્ષમતા, ગમે એવો સમય આવે તો એની ક્ષમતા એની સાથ, એટલે પોતે નિર્ભય અને ઈશ્વરને સોંપી અને પોતે જીવન ગુજારો કરતા હોય છે. પણ એ ખોજ આપણે કરવી પડે, અને એ ખોજ કરશું ને તો આપણે જીવનની કાંઈક જાગૃતિ થશે. નહીંતર આપણે સુખ દુઃખના આવરણમાં છે ને, સુખમાં આપણે છે ને અહમનો કોટા ફૂટશે અને ગસગસ સાયતી ભૂલીને આમ કોઈની દાઢમાં આપણે નહીં રહી, અને પોતે એમાં ખોટું કરમ બાંધશું. એ તો મેં આટલી આમ દવાનું વવા બધી સાંટીને એટલે આ 1000 મણ કપા નીકળી ગયો ને એ પૈસાના બાંધા ગણવામાં છે ને આમ ફૂલ્યા ફાલાશું. આમ મારે ક્યાં કોઈની જરૂર છે? ના, પોય તો આવે ને કાંઈ નહીં, ગમે મન ફાવે એમ વર્તવા મળે. અને ઈશ્વરને પણ ભૂલી જાય, ભક્તિ ભૂલી જાય. અને એમાં તો આપણે ભાઈ પૈસાના મતથી કોઈ એવો ગરીબ માણસ હોય છે તો આપણને દયાનો ભાવ નહીં થાય. અને દુઃખ આવશે ત્યારે બસ એમાં ડૂબી જઈશું, તે એમાં ચિંતવન, બસ આમ બીજું કાંઈ આમ વિચાર જ નહીં આવે, નકરું દુઃખ દુઃખ ને દુઃખ જ તે રાત ને દી એનું જ સમરણ ને એનું ચિંતવન થશે. અને એ હટાવવું હોય તો સત્સંગની જરૂર છે, સારા પુસ્તકોના વાંચનની જરૂર છે, અને મહત્વનો સત્સંગ સાંભળ્યા પછી અભ્યાસની બહુ જરૂર છે. અભ્યાસ કરશું ને એટલે આત્માનું જ્ઞાન થશે, અને આત્માનું જ્યારે જ્ઞાન થશે ત્યારે પોતાની થશે કે આ મારે ક્યાં કાંઈ છે. ભૌતિક સંપત્તિ આ બધું છે ને દેહ ને મનને છે બધું. હોનું હારું, હોનું પહેરે કે પતરાનું પહેરે, મૂળ તો મનને જ તે ને. આ હોનું છે, આ પતરું છે, બરોબર. કોઈ પણ વસ્તુમાં તમે જોવો ને, પછી આ હોનાનો બંગલો છે તોય ભલે, માટીનો બંગલો છે તોય ભલે, એમાં શું ફેર પડે છે? મન ઉપર એ બધી અસર પડે છે. પણ જો એમ થઈ જાય કે આ બધું આ માટી હોય કે હોનું હોય એમાં કાંઈ આપણે ફેર પડે એવું નથી. આપણે આત્મ તત્વ સ્વરૂપે છે, અખંડ છે, અવિનાશી છું. કાંક ભજન છે ને, સગ પણ આડા આવે એના મનડાને, બહુ મૂંઝાવે યુદ્ધમાં અર્જુનજીને એના સગ પણ આડા આવે. એમાં કાંક આવે કોને મારું કોને જીવાડવું. હા, પછી એમાં એ પણ કડી આવે છે, કૃષ્ણ ભગવાન અર્જુનજીને ગીતામાં જ્ઞાન બતાવે, આત્મ તત્વ અર્જુન અમર છે, એવા જ્ઞાન ગીતાના સમજાવે. યુદ્ધમાં અર્જુનજીને કૃષ્ણ ભગવાન જ્ઞાન સમજાવે છે, બરોબર. હવે સમજાવે છે આજ આપણને એ ભગવાન જ સમજાવે છે ને, કે આપણે અખંડ સ્વરૂપે તત્વ છું. તો જો ઈ સમજાઈ જાય, એની હાડોહાડ ઉતરી જાય, અને ઈમાન કાયમ રસ્યા પૈસા રહે, તો સુખ દુઃખ નું આવરણ પણ ટળી જાય. અને કોક આપણને કાંક કહેતો હોય તે આપણે, કારણ કે આપણે સીવી છે, એમાં ક્યાં નોખું છે. પછી નિર્ભેળા નીર બની જાય, સમજ્યા? જેમ મીઠાઈની પૂતળી પાણીમાં લય થઈ જાય એમ પછી પોતાને છે ને બધું એક સરખું લાગવા મળે છે. હર રંગ, પછી સંતોએ કીધું છે, હર રંગ મેં સેવક રૂપ રહે, અમૃત જલ કા જો કૂપ રહે. સત્કર્મ કરે ઓર સુપ રહે, ભલે શાવ મિલે યા ધૂપ રહે, જો આનંદ સંત ફકીર કરે. હર રંગ મેં સેવક રૂપ રહે, હર પળમાં હર રંગમાં. ગમે એવું નથી કહેતા કે ઘડીક રંગ સડે ને ઘડીક ઉતરે, એમ નહીં. કોઈ સંતોએ કાંક આપણે ગંગા સતીમાની કાંક વાણી છે, એ વાણીમાં
મને અત્યારે યાદ નહીં આવે કડી, નહીંતર એ રંગ એને રંગની જ તે વાતો એને કરેલી છે. એમ કે રંગ સડે ને ઘડીકમાં રંગ ઉતરે ને એવો રંગ ન હોવો જોઈએ, એનો ભાવાર્થ એવો થાય છે. એટલે હંમેશની માટે સવાયો રંગ ભક્તિ માર્ગની અંદર હોવો જોઈએ. ઢીલા પોસું નહીં, ઘડીકમાં આપણને વળી ભજન સત્સંગમાં જવાનો ભાવ થાય ને વળી 400 મહિને કેળે વળી પાછો થોડોક ટાઈમ વળી ભજનમાં સત્સંગમાં જાય ત્યાં લગી ભજન કરવાનો ભાવ થાય ને વળી પછી પાછું ઘટી જાય. એનું મૂળ સમજો ને તો ન ઘટે. હો ભાઈ, મૂળ સમજાય તો. મૂળ સમજાતું નથી ને એટલે ભજન કરવામાં ભાવમાં વધઘટ થયા રાખે છે. હું જોતો તો અનક્ષેત્રની અંદર અમુક અમુકને એમ થતું હોય છે કે બાપા હુઈ ગયા છે. ઘણા ને એવું બને, પણ હું જાગું ને એટલે હું જોઈ જાઉં કેટલા કેટલા બહેનો બેઠા છે ને કેટલા કેટલા ભાઈઓ બેઠા છે. પછી બુંગણથી ને આમ જોઈ જાઉં, ઓલકોરે ક્યારેક ક્યારેક કોક કોક બેઠું હોય 5-5:30 પાસે. અને અમુક અમુક છે ને આખી રાત સૂતા હોય ને પછી સીધા મોઢા ધોવા. આપણે નકર ઘણી દાણ વાત કરી ગયા ભાઈ, ડુલરું હો, ડુલરા રે નો કાંઈ. એટલે ભજન કરજો, ભલે અડધો કલાક કરો તો અડધો કલાક, અને કલાક કરો તો કલાક, જેટલું થાય એટલું, પણ કાયમ ભગવાનનું નામ થોડું. ભલે સેવા કરો પણ જાગીને તરત પછી ઊભા થઈને હાલતું ન થવાય. 5-10 મિનિટ બેહો, એવો ટાઈમ લ્યો. નહીતર પછી ભજન ઘટે ને એટલે પછી ઘટે ને એમાં કઈ બહુ સેટિંગ થાય નહીં. ભલે કલાક તો કલાક ને અડધો કલાક તો અડધો કલાક, જેટલું થાય એટલું, પણ ડૂલ ઓછું પડે એ સારું, સમજે આપણે માટે. અને આપણને રંગમાં છે ને એટલે હર રંગ મેં એટલે હર પળે તે પોતે હંમેશની માટે જ્યાં જગ્યાએ જાય ત્યાં કણે આનંદ અને ઈશ્વરનું રૂપ જોઈ અને એ રીતના હર રંગ મેં કાયમની માટે સડતો રંગ એમના હોય છે, તો એ અમૃત જલનું પાન કરી શકીએ. નહીતર કઈ ભાવ વગર કાંઈ થોડું આપણે પાણી પી શકવાના છીએ. અને કાયમની માટે એ છે ને આપણું જેટલી સાત્વિક બુદ્ધિ બનતી જાય, સારા વિચારોથી, ચિંતન સારા કરવાથી અંતકરણ જેટલું શુદ્ધ થતું જાય, એમ આપણને અમૃત જલ એટલે જ્ઞાનનું પ્રાગટ્ય અંદરથી થતું જાય, સમજણ અંદરથી પ્રગટ થતી જાય, બહારથી નથી થવાનું. બહારથી તમે ગમે એટલો સત્સંગ સાંભળો અને અંદર વાગોળશો નહીં અને લક્ષમાં નહીં લો ને તો તમે સત્સંગો રાતની રાત તમે સાંભળો ને તો કોઈ દી જીવનમાં તફાવત નથી થવાનું. સાધુડા અમથા નથી ગાઈ ગયા, એને અનુભવ થયો હોય ત્યારે જ એ વાણીઓ ગાઈ ગયા. કાજળ ભરેલા જેના કાળજા એને શાયને લાગે બોધ, ભીતર ભીંજાય નહીં પાણકા, પડે ભલે માથે પાણીના ધોધ. સંતો કે એવાના શું કરીએ આપણે વાર્તા? એવાના વાર્તા ન કરાય જેના પાણા જેવા જીવન છે. ગમે એટલું કીધું હોય, ગમે પાણા માથે ગમે એટલું પાણી નાખો નહીં, 5 મિનિટ જાય એટલે કોરો ને કોરો. અને ઉપર કદાચ પલ્યો હોય પણ ભીતર તો કોરું હોય છે. એમ ઉપર પલ્લેલા હોય ને એ ક્યાંક અમે ગુરુ વાળા છીએ, પણ રેણીમાં ભાઈ 0% હોય. ભજન કઈ આપણે કરતા ન હોય. અને જેના ભીતર પલ્યા હોય ને એના ભાઈ રંગ ઢંગ બદલી જાય. બીજી ભાત પડી જાય. એનું જીવન કઈ બદલાવે બાપા? એનું જીવન તો ઓર છે. ગુરુ મહારાજ આપણને વારંવાર જો સુરતામાં લેતા હોય ને કાં કઈ હોય ને આપણને બોલાવતા હોય કાં કોઈલું હોય ને એમાં કાંક આપણું હિત હોય છે. એવું નથી કુંજડી તેના બસામાં સુરતા એની બસાને સુરતામાં લેતી હોય, એવું નથી. બસા એની માને એ સુરતામાં લેતા હોય છે. અને જો એની માને કોઈ દી ભાળે ન હોય ને સીધા એ કુંજડીના બસા છે ને એની માને એ ઓળખે છે. સમજી ગયા તમે? હવે તમે સમજો, એક 8 દિવસનું ગદીડું હોય કે 5 દિવસનું ગદીડું હોય, આ માલધારીને ખબર હોય, એને તમે ઝાપામાંથી ઓલા વાડામાંથી છોડો ને એટલે એની મા પાસે જઈને જ ઊભું રહેશે પેટ ભરવા. એને એટલી સુરતા છે ને
એમ આપણને પછી ગુરુ મહારાજ કાંઈ બોલાવતા ન હોય, કાંઈ ન હોય ને, એ ખામી આપણામાં છે. આ સંતોમાં ખામી હોતી નથી. અને કોઈ પણ કાર્યની અંદર હંમેશની માટે ખામી ભૂલ આપણી પોતાની હોય છે, તો જ એ કાર્ય બને, નહીતર કોઈ દી બને નહીં. પછી સંસારિક વ્યવહારિકમાં તમે જો ડખા થતા હોય, આ છે તે છે, ગમે હોય, ભૂલ હંમેશની માટે આપણી હોય છે. અને જો આ દેહ કરીને ભૂલ ન કરી હોય ને, તો આગલા ઓલા જન્મે આપણે ભૂલ કરી હોય ને, તો જ આ જન્મે દુઃખ દાડો આવે, નકર કોઈ દી આવે જ નહીં. કારણ કે આ મૃત્યુ લોકનો સિદ્ધાંત છે, કર્મ કરે અને કર્મ ભોગવે. એમ આપણે છે ને ભલે બધી જાતા હોય, તમે ગમે એ કાર્ય કરો, પણ આપણું હિત છે ને હંમેશની માટે સંતોની આજ્ઞામાં છે. હા, ગુરુની આજ્ઞામાં રહેલું છે. બાકી કોઈ દી એની આજ્ઞામાં કે સંતોની આજ્ઞામાં આપણે રહ્યા નથી, તો ક્યારેય સુખની વાટ આપણે રાખવી નહીં, કે આપણને શાંતિની અનુભૂતિ થાય છે. જલારામની માથે એમ ભોજલરામ એમના બાપા નહોતા વરસી ગયા. હા, જલારામને આશા હતી કે ગુરુ મહારાજ કે કૃપા કરે મારે હદાવ્રત ખોલવું અને હરિહરનો આંકલો પાડવું. એની અંદરથી એવો પવિત્ર ભાવ હતો ને, કે આ તક મને ગુરુ મહારાજ ક્યારે આપે. કારણ કે એટલું મન એટલું નિર્મળ હતું, એટલું પરમારથ હતું, એને અંદરથી ઉદ્ગાર હતો. અને એટલા એ ગુરુને પાછા આધીન હતા. ગુરુ મહારાજ કે પૂછતા હતા, પૂછીને ગંગા સેતીમાં એ કીધું ને, ગુરુને પૂછીને પગલા તમે ભરો પાનબાઈ. એમ જલારામ પૂછીને પગલા ભરતો, બાપા કામ બધું થઈ ગયું છે હવે. ત્યારે કીધું તું ઓલી પાઇટમાં પડી. હા, બધા કામ હુઈ ગયા બધા, તો તું કે ઓલી પાઇટમાં પડી. તેને કીધું હુવાની પાઇટમાં. જલારામ સમજ્યા પાણીની પાઇટમાં. એટલે પાણીની પાઇટમાં આખી રાત રિયા, શિયાળાની કડકડતી તોય. અને આપણે તરતના મનનો મોઘરો મળે જાય. આહા, પગ ધોવાય એવું પાણી નથી, બાપાએ પાઇટમાં પડવાનું કીધું, હવે શું કરવું? અને ઓલા મરજીવા થયા હોય, મરણિયા થયા હોય, ગુરુના શબ્દ ઉપર કદાચ આ દેહ છોડી દેવો પડે ને તો છોડી દેવો છે, પણ એની આજ્ઞામાં રહેવું છે. અને એની આજ્ઞામાં ત્યાં દેહ છોડી દઈશ ને, તો ઓલા જન્મી પાછા મને મળવાના છે. એને જ્ઞાન હોય, સમજ્યા તમે? એના ભીતર પલ્લા કહેવાય. અને આપણે ગુરુની આજ્ઞામાં રહેવું નથી. ગુરુ એમ કે તું આમ જાય છે, તો આપણે આથમણા જઈએ, તો એ કેમ આપણું સેટિંગ થાય? કોઈ દી એમનું સેટિંગ થાય? એ તો એક સ્વાભાવિક. હું તમને સમજાવું, તમને જ્ઞાન છે એવું નથી. તમે મંથન કરો, વિચારજો. ઘણી દાણ હું કહું છું કે આપણી કહેવત છે, કામાપુત્ર વાલા છે. એટલે સંતો છે ને, આ ગ્રસ્તીની અંદર છે ને, તમે રળીને તમે બાપને દો ને, સમજ્યા, તો તમને આપણે વાલા લાગી. એમ ભક્તિ માર્ગની અંદર જે નાદ પિતા છે ને, આપણા ગુરુ મહારાજ આપણા નાદ પિતા, બરોબર? તો એ ક્યારે આપણે એને ક્યારે ગમશું? કે આપણે ભજનની મૂડી એવડી કરશું, સત્યની એવડી કમાઈ કરશું, અને કે એ પ્રમાણે આપણે રેણીએ હાલશું. અને પછી એ ભજન બહુ કરે ને, તો પછી ખ્યાલ આવી જાય કે ભજન તો જાણે કરે છે, અને આને કોઈ પૂંજાવાનો ભાવ નથી, આની એટલી બધી કોઈ મોટાપણાનો ભાવ નથી. આને ગમે એટલું કહું છું, આને કદાચ ક્યારેક શબ્દની શોટ લગાવું છું, પણ આને ક્રોધ નથી આવતો. આમાં ભાઈ કસોટી આવે હો. હા, ક્યારેક એમ થાય કે સાણી મારવી છે, એટલે એ સાણી મારે આને બે શબ્દ કહી દેવા, જોઈને કેટલો કા ક્રોધ કરે છે. અને ક્રોધી બની જાય એટલે ગુરુ મહારાજ તરત એને સોપડે નાપાસ કરી નાખે, આનો પ્રશ્ન ફેલ, એના લાલ સોકડી જ લાગે. અને જો એમ તો ક્રોધ ન આવે ને બરોબર થાય ને, ત્યારે એમ થાય કે ના ના બરોબર છે. પછી જ્યારે એ બધી કસોટીઓ કરતા હોય ને એમ જ પાર પડે ને, એ પછી જવાનો સમય જ્યારે દેહ છોડવાનો આવે ને, ત્યારે ના કળશ કરુણાનો ઢોળી નાખે કે આ ઢોળ્યા જેવો છે, કે આને કોઈ પૈસામાં લાલચ નથી, આને કોઈ પૂજાવાનો ભાવ નથી, અને આને ક્રોધ ગમે એવું થાય છે તો આને ક્રોધ નહીં આવે. એટલે હવે આ ગુરુ ગાદીને લાયકાત આ છે, સમજ્યા? બધા નથી મળતું. અને આપણે પૂંછડી દબ્બી ન થાય. હા, પણ એ આપણને જ્ઞાન નથી. શું કરવા જ્ઞાન નથી? કે ગુરુના દેહ ઉપર આપણી દ્રષ્ટિ છે. હા, આપણે તરત નાથી આમ મૌન નથી થઈ જતા ને, ભગવાનને ના છે ને, શાણા સાધક હોય ને, એ ગમે મહારાજ કદાચ ગુરુ મહારાજ કદાચ ક્યાં ઠપાટ મારી દે, ગમે એવા શબ્દ કહે ને, એટલે તરત શાણા પુરુષો ભજનાનંદી છે ને, એ તરત સુખ થઈ જાય અને હાથ જોડી વાળે. અને હાથ જોડે ને એનું એ પોતે ચિંતવન કરે
અને પછી ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તારી કસોટી છે, એમાંથી પાર તું ઉતારજે, હું ઉતરી શકું એમ નથી, મને પૂરી સહનશીલતા દેજે. અને એ પછી છે ને રાતે ભગવાનને એમને પ્રાર્થના કરતા હોય. અને ગુરુ મહારાજ એને સુરતામાં લે અને એ વખતે એને અનાશાહી પ્રાર્થના કરતા હોય ને એવા નિખાલસતા ભાવે, એટલે તરત એને સુરતામાં લઈ જ લઈ લેવા ન પડે, આવી જાય. સમજ્યા તમે? હા, અને પાર ઉતરી જ જાય. પછી ગુરુ મહારાજને એમ થાય કે ના ના, આ અધિકારી પુરુષ છે. સમજ્યા તમે? નહીતર આપણને બેઠજા સાલે ગોળે થાય તો આપણે નાપાસ થઈ જઈએ. રમણીક સાહેબ ક્યારેક ક્યારેક સાણી મારતા હતા, તમને ખબર છે ને? તમારા હરજીભાઈ ઘીરે સાવણી મારી હતી. મારી હૈયાતીમાં રમણીક બાપાએ 3 દાણ સાવણી મારી હતી. હરજીભાઈ ઘીરે મારી, એમાં કેટલાય ફેલ થયા. ક્યારેક ક્યારેક સાવણી મારે, પણ છે ને આપણે પછી શું કહે ખબર છે? બાપા ખીજાય બહુ ગયા, એટલા બધા લાલ ચોળ ક્યારેય થતા નથી, મારી ઉપર તો બહુ ખીજાણા. પણ એવું નથી સમજતા આપણે, કારણ કે એ ભૂમિકામાં નથી ને, એટલે કે આજ બાપુએ મારી પરીક્ષા કરી છે, પણ ભગવાન લાજ રાખે ને મને પાસ થઈ જાવ સારું. નકર તો એ ગુરુ બાપાએ મારી ઉપર ક્રોધ કર્યો અને મને આમ કહી દીધું. પણ ભાઈ તમે વિચારો તો કરો કે આપણને એને કાંઈક ટકોર કરી છે અને કાંઈક પરીક્ષા આપણે લીધી છે કે આ કેટલામ છે એમ, પણ આપણે છે ને હવાયો ભાવ રખાય. અને ભગવાન આ બાપાને 2 દાન દર્શન કરવા જતા હોય ને, એટલે પછી સાણી મારે એટલે 4 દાન દર્શન કરવાનું ચાલુ કરી દેવાય. હવાર હાંજ થતા હોય બપોરે જવાનું ચાલુ કરાય. આ હવાર હાંજ થતા હોય મહિને પછી સેટિંગ થાય નકર ન થાય. મહિને ન થાય પછી હાવ જાય. પેલા વિહાભાઈ કહેતા એમ એ કે રામ નામની નાવ બનાવી માલકોર બેહાર્યા રાખ, અધવિશે જતા ઉતરી ગયા. એમાં કે ગુરુનો શું વાંક? પછી ઉતરી જાય શું કરવું ભાઈ? મારે નથી આવું, તમારા કરમ ભાઈ, બીજું હું. એટલે ગુરુ મહારાજ છે ને આમ કસોટી કરે. મારો ભગવાન ક્યારેક કસોટી કરે અને પરીક્ષા તો આવવાની જ છે. ભજન કરશો એટલે કસોટી તમારી પરીક્ષા આવશે ને આવશે જ તે. પછી ગુરુ મહારાજ હૈયાતીમાં ન હોય તો એવું માનવું કે કસોટી ગુરુ મહારાજ નહીં કરે એમ નહીં. છે ને ભગવાન ગમે એના હૃદયમાં બી ગમે એમાં બોલું કરીને તો આપણી કસોટી થાય છે. હા, સંસારમાં આપણી ક્યારેક કસોટી થાય. હા, એમાં હૃદયમાં અને આપણને કોઈક કહે ભાઈરે મોટા તમે આમ થઈ ગયા છો ને આમ થઈ ગયા, એ આપણી કસોટી છે. પણ ભાઈ નરસિંહ મહેતા બાપુની કસોટી થઈ હતી એટલે એને કીધું એ કે જેવા તમે કયો છો એવા અમે સીવી. ભજનની કડી છે ને, એ કે તમે કયો છો એવા અમે સી. એને તરત આમ હાથ જોડ્યા ને એ કસોટીમાં પાર ઉતરી ગયા અને આપણે ન ઉતરી. અને ચિંતવન 3 દીધ મને મોટો કીધો, મોટો ભાઈરે મોટા આવા ભગતના દીકરાના આમને મને આમ કીધું, એટલે 3 દીધ ખાવું આપણને ન ભાવે. એટલે આપણે કસોટીમાં એનું ચિંતવન થઈ જાય, એનો અજંપો થઈ જાય, એટલે આપણે નાપાસ થયા ગણાવી. સમજ્યા તમે? પાસ ન થયા. અને એવું માનો કે મારા ભગવાને કાંઈક મારી કસોટી કરી છે, ભલે ગમે એ થાય, પણ પોતાને એમ થવું પડે મેં ખોટું કર્મ તો નથી કર્યું ને. જગત ભલે ગમે એ કે, અને ઈશ્વરી કાંક એવું નિર્માણ છે. ઈશ્વરને કાલ માતાજીને મળવા ગયા, કાલે જ ગયા હતા ને આપણે. હા, એટલે આપણે શું વિચાર્યું ખબર છે કે આ લોકો અધિકારીઓને આમ ન કરવું પડે ને આમ ન કરવું પડે ને, એ બધી સરસાવું આપણે સાંભળવી અને બધું થાય. તો માતાજીએ તે મને કીધું, મને કે બાપુ અંદર ન જવા દીધા ને? મેં કીધું ના. તો કે એ ગુરુ દત્તાત્રેયની મરજી નહીં હોય ને એટલે એ થયું. બાકી કે ગુરુ દત્તાત્રેયની મરજી હોય તો ગિરનારમાં વરસાદ થોડો પડે. પણ એ ધર્મની અંદર કાંઈક અધર્મ થવાનો હશે, ધર્મની અંદર કાંઈક અધર્મ હશે. એટલે મૂળ ગુરુ દત્તાત્રેયની મરજી નહોતી એટલે કાંઈ બંધ રહ્યું, નકર હજારો વર્ષોથી ની પરિક્રમા ચાલુ છે. અને યાત્રિકો અને આપણે અંદર પ્રવેશ ન કરીએ ક્યાં, આપણી કાંઈક કર્મની કમાણી એવી છે મોળી થોડી, એટલે બધાનું થોડું થોડુંક એવું હશે, એટલે એવું કાર્ય બન્યું હશે. એમ સારો ગુણગ્રહી દ્રષ્ટિ છે ને, હા, એમાં બીજાનો વાંક ન કાઢવાનો રહે આપણે. સમજ્યા? અને આપણે ગુણગ્રહી દ્રષ્ટિ ન હોય એટલે આપણે જેના તેના પછી વાંક કાઢી. પણ એવું ન માને કે એ તો ઈશ્વરની ઈચ્છા એવી છે, એટલે એવું બન્યું છે. એટલે એને કીધું સત્કર્મ કરે ઓર સુપ રહે, ભલે શ્યામ મિલે સુપ રહે. સત્કર્મ કરે સતાય સુપ રહે.
ગમે એવું સત્કર્મ કરે તો એ પવનમાં ઉપણી ન નાખે. અને આપણું એવું હોય છે કે ભલે આપણે કાંઈક કરીએ ને, આપણે ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિથી, સંતોના આશીર્વાદથી કાર્ય કર્યું અંચેત્રનું, બરોબર, આપણે રાવટી ખોલી, તો પછી જ્યાં ત્યાં વાતમાં એ વાગ ન કરાય કે એમ આમ કર્યું ને એમ આમ કર્યું. પણ થયું છે બધું ઈશ્વરી કૃપાથી. એક વાત ચર્ચા નીકળી હોય ભલે, પછી એક જોઈજો તમે કે જે આપણા પેટમાં જે પડ્યું હોય છે ને, ભીતરમાં અંદર પડ્યું હોય ને, જે વ્યક્તિ આવે ના એ જ વાગવાનું થાય, એ જ વાગી. ઓલા લોકોને ખબર ન હોય. અને હામાં માણસનો આપણે જેની હારે વિરોધ છે, અને જેની હારે આપણે વિરોધ છે એની ઉપર આપણને ઈર્ષા થવાની છે. અને ઈર્ષા થાય ને એટલે એનું મોડું કામ એને કર્યું હોય ને, એટલે આપણે એનો જ પ્રસાર કરવા મળી જાય. જે વ્યક્તિ મળે ને એ આડીઓળી વાટ કરીને ગમે આંટી ઘૂંટી કરીને ના લાવીને મેં કે ફલાણા ભાઈ આમ કર્યું, એની જ આપણે એડવર્ટાઈઝ કરતા હોય ને એમ. જોકે એ તો એક મોડું કર્મ છે, પણ કહેવાનો ભાવાર્થ મારો એમ છે કે પછી અંદરથી એવો અહમ ન રખાય મેં આવું કર્યું છે. એ તો ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી સદગુરુ દાતાએ આપણને કૃપા કરી અને ભગવાને એવો સારા વિચારોનું સ્ફુરણ કર્યું અને બધાના ઘટમાં એટલે બધાના હૃદયમાં ભગવાન વસ્યો અને બધાને હરખનો હિલોળો આવ્યો અને ભગવાન 1000 હાથ વાળો પ્રગટ થઈ અને કાર્ય પૂરું કર્યું છે. સમજ્યા? એટલે ગમે એવું સત્કર્મ કરે છતાં ચૂપ રહે, એ વાગ ન કરે બધી, પછી ભલે ભગવાન મળે, ગમે એ થાય છતાંય તે એટલા બધા આમ એની પ્રશંસા ન હોય પોતાની કરવા મળી જાય. સમજ્યા? નહીં આપણે તો શું છે કેવા મહામંડલેશ્વર આપણે આ મળવા આવતા હોય ને આ ને તે, તો આપણે પોતાની પ્રશંસા આપણી એડવર્ટાઈઝ એવડી કરવા મળી જાય કે અમને પછી ફલાણા ભાઈ મળવા આવ્યા હતા, આ અમને નરેન્દ્રભાઈ મળવા આવે ફલાણું, એટલે આપણે ફૂલાઈ ગયા, હજમ ન કરીએ કે અજરો રહી ગયો. સમજ્યા તમે? ખાવીને એટલે પસે નહીં, અજરો રહી જાય. એનું ગણે આમાં ભક્તિનો અજરો રહી જાય. નિષ્ઠુરી બને જગ में વિસરે રહે ધીર ગંભીરી में, જગત તારણ કાજ દેહ ધરે સત સેવા કરે જગ પાપ હરે. પોતે અહમ રહિત પોતાનું જીવન બનાવે, દોષ પોતાનો જોવે, પોતાનો અવગુણ જોવે અને સામા માણસનો ગુણ જોવે. આવું જેનું જીવન છે અને સેવા કરે, સત સેવા કરે અને જગ પાપ હરે. સત્યના માર્ગે હાલે અને હંમેશની માટે પોતાની સત્યની કમાઈ કરે. અને આપણે એમ કહેવાય ને, આપણે દાખલા તરીકે આપણે પાપ કરવી છીએ, બરોબર, પણ આ સંતો એટલા બધા પુણ્યશાળી છે, એટલા બધા ભજન કરે છે, એટલું બધું સત્કર્મ કરે છે, તે એની ઓછે આપણે તે બધા પીડ્યા રહેવી છીએ. હરિશ્ચંદ્રએ જેમ કીધું ને કે હું આ સત્ય હારું થઈને આટલું બધું કર્યું ને, જો હું અસત ભાકું ને તો પૃથ્વી રસાતાળ જાય, એને કીધું ને. એટલે સંતો એટલું બધું પુણ્ય પ્રાપ્ત કરે છે, એટલું બધું એક સંતનું પ્રાગટ્ય થાય તો એની પાછળ કેટલા જીવન ગુજારો કરે છે. અત્યારે આપણે કાળુ બાપુ એક સંતનું પ્રાગટ્ય થયું છે, કેટલી દીકરીઓને પરણાવે છે, કેટલા એની પાછળ હજારો માણસો લાખો માણસો આનંદ કરતા હશે, જમણવાર ને આ તે, બરોબર. અને બીજા નંબરમાં કે એવા માણસો કેટલા એવા સંતો થાય કે કોઈ એવા પાપી જીવને ઉગારો કરે, અને કેટલાય એવા દુઃખી માણસો હોય તો એનું પણ પાપ હરી લેતા હોય છે. હા, અને ક્યાંક ભાઈ જા તારું આમ થઈ જાય છે, એના ભજન બળથી કાર્ય થાય ને. પછી કે આપણે ભલે ગમે એટલા પાપ કર્યા પણ એ સત સેવા કરીને, સત્યનો સંગ કરીને, સત આત્માનો અનુભૂતિ કરી હોય અને એવા સંતને શરણે આપણે જાવી તો એ આપણા પાપ બધા હરી લેશે ને આપણને સતનો બોધ બતાવે છે અને 84 માંથી સોડાવી નાખે છે ને.
વિહામણ બાપુ એમ કહેશે કે એવું બારવટિયા જેવું એનું જીવન આગળની ગાથા એમ કહેશે હતું, પણ ચલાળાવાળા દાન બાપુ મળવાથી એ બધું છૂટી ગયું અને પાપમાંથી મુક્ત કરી દીધા. સત સેવા કરી અને જગતનું પાપ હરી લીધું ને. અને જગત કારણ દેહ ધરે, એટલે આ દેહ ધારણ કરી અને સંતો આવે છે તો હંમેશની માટે હરિના ગુણ ગાવા ને ગૌરાવા, પોતે પોતાનું કલ્યાણ કરવું અને બીજા જીવાત્માનો ઉદ્ધાર કરવો, બીજાના હિત માટે પોતાનું આ દેહ ઘસી નાખે. અને એ ઘસી નાખે એવા મહાપુરુષો આપણે જોઈ. સત દેવીદાસ થયા ને, અનેક સંતો છે. આપણને સંત દેવીદાસ તો આપણે આ બાજુ પ્રખ્યાત છે ને, એટલે એનું નામ આપણે લેવી છે, અમર માનું ને એનું. પોતે પોતાના દેહની પરવા ન કરી કે પછી આ દેહ મારો રોગશાળે બનશે થઈ જાય છે, હું ભજન કરી શકીશ કે નહીં કરી શકું, એવો કઈ વિચાર કર્યો ખરો? પછી હમણાં આપણે કોરોના કાળ ગયો, એમાં અમુક એવા મહાપુરુષો હશે ને, એ છે ને એ કોરોના જ નહીં ડર્યા હોય અને જગતની સેવા માટે નીકળી ગયા હશે. જગ તારણ કારણ દેહ ધરે, એટલે એવા મહાપુરુષો એમ કીધું દેહ ધરે અને સત સેવા કરે જગ પાપ હરે. હંમેશની માટે જગતના પાપ હરે, એટલે પોતાનું ભજન હોય ને એ નિત્યતા તન મન ને ધન ગુરુને અર્પણ કરી દઉં અને પછી ક્યારે એવું કાર્ય ન કરું તો કે તોરલમાં એ કહી દીધું પાપ તારા હતા એટલે બધા પોકારી નાખી, અને પોકાર્યા તો એમાંથી મુક્ત કરાવી દીધા. હા, એવા મહાપુરુષો આપણે આ સૌરાષ્ટ્ર કચ્છની ધરામાં અથવા તો ભારતની ભૂમિ ગુજરાતની ધરામાં એવા મહાપુરુષોનું પ્રગટ્ય થયું છે. એટલે કીધું કે જિજ્ઞાસુ છે ઘટમે જ્ઞાન ભરે, સંતવાણી સદા મુખ છે ઉછરે. જે જિજ્ઞાસુ મહાપુરુષો છે એના ઘટમાં જ્ઞાન. તો આ સતારશા બાપુએ એમ કીધું છે કે જિજ્ઞાસુ કે ઘટમે જ્ઞાન ભરે. તો કોઈ સંતો એમ કીધું એવા દેશી મળે કોઈ આપણા દેશના, તો હૃદયો ખોલી કરીએ વાત મારી બેની, નર પૂરા મળે તો રાવું રેડીએ, અધૂરિયાથી નો કરીએ દિલડા કેરી વાત મારી બેન, નર પૂરા મળે તો રાવું રેડીએ. આને એવું કીધું પૂરા મળે એવા, તો આને જિજ્ઞાસુ કીધા. અને ઓલાએ કીધું કે એવા પૂરા ભાવ વાળા મળે, તો આ વસ્તુ આપણે રેડીએ. એટલે હંમેશની માટે આપણને કોઈ મળવા આવ્યો હોય અને જિજ્ઞાસા હોય કાંઈક જાણવું છે મારે પોતે માનવ તન ધારણ કરીને આવ્યો છું, તો કાંક આત્માની અનુભૂતિ કરી લઉં અને ભક્તિનું ભાતું કાંક બાંધી લઉં, મારા સ્વરૂપની અનુભૂતિ કરી લઉં. માનવ તનનો હેતુ શું છે આ જાણવાની પોતાની જિજ્ઞાસા છે ને, એટલે એ આપણે સંતોના શરણે જઈ, ભજનાનંદીના શરણે જઈએ ને એટલે તરત જ એ બધું આપણે એવા ભાવથી જાવી ને એટલે ના પછી પૂછવું ન પડે, ના સાહેબ નીકળે. જ્યારે મારે ગુરુ કરાવવાનો ભાવ થયો ને એટલે હું રમણીક બાપાને સાઈન મળવા ગયો. જીકરભાઈ પેલા મળવા મને લઈ ગયા, એટલે હું ખાલી દર્શન કરીને કાંઈ પ્રશ્ન ન કરે, ખાલી દે આમ જોઈને વી આવ્યો. પછી ફરી વાર એકલો હું ગયો, એટલે બાપાના ઓટા ઉપર બેઠા હતા, એટલે હું એને સામે બેઠો. અને મારા ભાવથી મારા ગુરુની ખોજમાં તો હું હતો જ તે સંતોની. એટલે હું પ્રશ્ન એને બધા પૂછવા મળી ગયો કે બાપા આનું આ હું, આનું આ હું. એમના પ્રશ્ન અમારી બેને ગુરુ શિષ્યની જ્ઞાન ગોષ્ઠી હાલતી હતી. એમાં એક આપણા ગુરુભાઈ આવ્યા, પ્રથમ ઉપદેશ એને કરેલો છે બાપાએ. તે એને આવીને એવું પૂછ્યું કે મામા, એને ગુરુનો ભાવ નતો દેખાતો, મામા જ દેખાતા હતા. એટલે એને એવું પૂછ્યું કે મામા, એ કે હું, એ કે આ નાની ઉંમરમાં છોકરું છે આ બંબી મારવા આવ્યું લાગે છે. તેથી બાપાએ એવો શબ્દ દીધો હતો કે ભાઈ, એ કે તારો વ્યાયામ છે એ બધું. કે ભાઈ માણાને કે 500 ગ્રામ રીંગણા લેવા હોય ને તો ફેરવીને જોવે છે, હળેલું ડખવાળું નથી ને. તો કે આ ભાઈ છે ને એનો ભવસાગર તરવા માટે આવ્યો, આનું જીવન સફળતા કરવા માટે આવ્યો છે. એને જ્ઞાન એવું આપ્યું.
પછી મને એવો શબ્દ આપ્યો, મને કે એ ભલ કે તમ તાર પ્રશ્ન કરવા માંડતું. ત્યારે મારું મન થોડુંક ઠર્યું ના, અને મને એવું નક્કી કર્યું કે હવે ગુરુ કરાવવાનું તો અહીંયા કરે. બાકી નકર એ સમયમાં રમણીક બાપા મળ્યા ત્યારે મોઢામાં કઈ દાંતય નહોતો, મોઢામાં લાળું પડતી હતી, અને આ 2 રૂપી મકાન ખળભળી ગયું હતું હાવ, પણ એ લાળું લાગી મીઠી. હા, અને મન એવું ખૂતી ગયું કે હવે આ સિવાય કઈ ગુરુ કરવા નથી થતા. એટલે કીધું જિજ્ઞાસુ કે ઘટમે, એટલે આપણે જિજ્ઞાસા લઈને ગયા હતા. હા, મારે ગુરુ કરાવવા છે, મારે મારું આત્મનું કલ્યાણ કરવું છે, આ ભક્તિનું કાંક મારે ભાતું બાંધવું છે. એવા ભાવથી ગયો ને એટલે મારા ભીતરમાં એને ઠસોઠસ જ્ઞાન ભરી દીધું. હા, એવી જ્ઞાન ગોષ્ઠી ત્યારે બાપાએ માર્યા રીને કરી હતી. અને સંતવાણી સદા પછી કે મુખથી ઉસરે, હંમેશની માટે સત્ય વધે, સત્યમ વદમ. ધર્મ રાજા ખાલી નરવા કુંજરવા બોલવાથી હવા ગજ એમ કે છે ધરથેનો હેઠો વી આવ્યો. અને મહાપુરુષો પોતાની પ્રશંસા કે પોતાના હારું થઈને કોઈ દી એક શબ્દ ન બોલે, ખોટું કોઈ દી ન બોલે. અને ભાઈ વાણી અભડાવાય નહીં, કોઈ દી રમણીક બાપા કહેતા વાણી અભડાવાય નહીં ભાઈ, ખોટું બોલી કોઈ દી ખોટું ન બોલે, ગમે એવું થાય તો એમ કહેતા. ખોટું બોલાય જ ને, શું લેવાનું કે બોલવું પડે, કોઈ દી ન બોલાય. એટલે એને કીધું કે, અને એ છે ને ભક્તનું લક્ષણ છે. આપણે ભક્તિ કરતા હોય તો આપણે ભક્ત આપણે સેવી તો આપણને કાંક આપણું કાંક પ્રમાણ તો હોવું જોઈએ ને. પ્રમાણપત્ર કોઈ એડમિશન આપણને આપતા નથી. શું ઓલી નિશાળની સ્કૂલોમાં કે આ તે ગમે ના ક્યાંય ઓલું તો આપણે પ્રમાણપત્ર તો કાંક ને કાંક દેવું જોઈએ છે ને, નકર આપણને એડમિશન ત્યાં ન મળે. તો આપણે કાંક ભક્તિનું કાંક પ્રમાણપત્ર તો દેવું પડશે ને, તો એના શરણમાં આપણને એડમિશન મળશે, નકર આપણને એના શરણમાં એડમિશન ક્યાંથી મળે? ભગવાનના શરણે આપણે જવું છે. હા, આપણે કઈ લાયકાત મેળવી છે તો કાંઈક પ્રમાણપત્ર તો આપણે દેવું પડશે ને. તો આપણા જીવનમાં એ પોતે મંથન કરે કે આપણા જીવનમાં કેટલા આપણે સત્વગુણી સીવી, કેટલા આપણે ગુરુના ચરણે સીવી, કેટલું આપણે ગુરુને આધીન છીએ, આપણે કેટલું હાસું ખોટું બોલીએ છીએ, કેટલું આપણને ભાવ. પોતે પોતાનો જ વિચાર કરવાનો છે અને પોતે પોતાનું જ ભીતર ખોલવાનું છે. પછી એને કીધું કે સડ રીકુ કો બસ કરે અને રંગ મેં રમે. છડ રીકુ એટલે બસ, એ શબ્દ છે ને સંસ્કૃત હિન્દી છે લગભગ. છડ રીકુ સંસ્કૃત શબ્દ છે, અને ઓલું બસકર એટલે એને વશકર કહેવાય. છડ રીકુ એટલે 6 શત્રુ છે આપણા જીવનમાં, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર. હા, આને કે 6 ને 6 ને તું વશ કરી દે, અને વંશ કરી અને રંગ મેં રમ, એટલે ભક્તિના રંગે પછી રંગાઈ જા. દાસ ધીરો રમે રંગ મેલમાં રે રમે દિવસ ને રાત, હું ને મારું તમે મિથ્યા કરો, એ મિથ્યા જાણો હું મારું છે. રમો પ્રભુની સંગાત હેતે હરિનો રસ પીજીએ. એ દાસ ધીરાએ કીધું દાસ ધીરો રમે રંગ મેલમાં. તો આને કીધું કે સડરીકુ કો બસ કરે અને રંગ મેં રમે. પછી ભક્તિના આનંદમાં, હા, એની સોળ્યું એને ઉડે રાખે અને ભક્તિના રંગે પછી રંગાઈ જાય અને રહે સદા સુરવીરી મેં, જો આનંદ સંત ફકીરી કરે. આ શત્રુને મારી નાખ્યા પછી સુરવીર જ તે ને. હા, શત્રુ ઘટમાં હતા એ બધા મૃત્યુ પામ્યા. પછી ત્યાં ખજાનો કોઈ લૂંટવા વાળો નથી, આતમ તન ભંડાર ભર્યો છે, એને કોઈ લૂંટવા વાળો છે ને, લૂંટવા વાળા હતા, લૂંટારાને હટાવી નાખ્યા મારીને. હા, પછી સુરવીર થઈને. હા, પોતાનું મન પોતાની તાબામાં હોય છે, સુરવીર. પછી એને કોઈ જાતનો મૃત્યુનો ભય ન હોય, નિર્ભય હોય, ધીર ગંભીર હોય, એવું પોતાનું જીવન પછી થતું હોય છે. પછી સદબોધ જગત મેં આય કહે સત માર્ગ કી દિખલાઈ કહે, જો આનંદ સંત ફકીર કરે. પછી જગતની અંદર હંમેશની માટે સતબોધ જગતમાં ગમે ના બેહે એટલે હંમેશની માટે સત્સંગ સિવાય પછી જગત તો પર્પઝ પોતાને મટી જાય. સમજ્યા તમે? ફલાણું ઢીકડું નહીં,
ગમે ના જાય ને સત્સંગ સિવાય પછી એને સત્યનો બોધ બધાને આપી રાખે અને હંમેશની માટે સત્સમાગમ કરી રાખે અને સત્યનો માર્ગ બધાને પછી માનવ તનને બધાને સત્યનો જ માર્ગ બતાવે કે આ કરાય અને આ ન કરાય. ભાઈ આમાં ખોટ છે અને આમાં નફો છે. અને હંમેશની માટે એનું એક છે ને આહાર થઈ જાય સત્સંગ. પછી એનું જીવન એ થઈ જાય છે, ભૂમિકા એ થઈ જાય છે. આપણે કેમ ધંધા ભાઈઓ ભેગા થાય એટલે હોય ત્યાં લગી નકરા ધંધા સિવાય બીજું કાંઈ નહીં. સવારમાં અને હકીકતમાં ધંધાવાળા હોય કે ન હોય, પણ આપણે સવારમાં જાગીએ ત્યાંથી પૈસા પાછળ દોડશે ને, હુવી ત્યાં લગી પૈસા પાછળ દોડશે. હુવી ત્યાં લગી એટલે આ દેહથી નિવૃત્ત હોય, બાકી ચિંતવનમાં પૈસા જ હોય. એ મનની દોટ હોય છે. દિવસે દેહની દોટ હોય છે, બાકી પછી મનની પૈસા પાછળ દોટ હોય છે. એટલે અને ઓલા સંતોને છે આત્મલક્ષી ભાવ હોય અને ભક્તિના પંથેની દોટ બધી સત્યની હોય છે. એટલે ગુરુ જ્ઞાન કે પદ મેં ગાય કહે, સતારશા શબ્દ સમજાય કહે. હા, ગુરુ જ્ઞાન છે પદ મેં. હા, એટલે ગુરુના હંમેશની માટે ગુણગાન. પદ ગાય એટલે આ ગુરુના વખાણ કરે. ગુરુ તારો પાર નો પાયો, હે પૃથ્વીના માલિક, તમે તારો તો અમે તરીએ. પછી દાસી જીવન, અમારામાં અવગુણ રે, હે ગુરુજી તમારા ગુણ ઘણા, અમારા અવગુણ છે કાંઈ અપરમ પાર. સંત તુલસીદાસ, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે. ભગવાનના પછી નકરા પદો ગાય રાખે. એક છે હરી એક છે, જુદો ન જાણું જરી, એક છે હરી એક છે. હંમેશની માટે પછી છે ને સંતોના હા ગુરુ જ્ઞાન કે છે પદ કે. હા, પછી ગુરુ જ્ઞાનના પદ, હા ગુરુના વખાણ, ભગવાનના વખાણ પોતે કરે રાખે. પછી સત શબ્દ સમજાયા કરે કે હંમેશની માટે હા હાસુ છે. એટલે મરજીવા બને સો મોજ કહે, એ રહે એ અલમસ્તાન ફકીરી મેં જો આનંદ સંત ફકીરી કરે. પછી પોતે મરજીવા બની અને મોજું કરે. કારણ કે બધા આપણે ગમે ના રખડવું હોય, કોકની હારે વેર હોય એટલે આપણને મૃત્યુનો ભય લાગે ને, બરોબર. એટલે રાત્રિ હોય એટલે જીવજંતુની બીક લાગે, બરોબર. પણ દિવસ હોય તો જીવજંતુની બીક ન લાગે, નિર્ભય થાય. અને વેર ન કોઈને હારે હોય, બરોબર છે. તો આની અંદર એ બધા જે ખોટા શત્રુઓ હતા, જે ખોટા દુર્ગુણો હતા, એ કાઢી હટાવી નાખીને ભગાડી દીધા અને યુદ્ધમાં એનો વશ કરી દીધા. એટલે કાંઈક યમરાજા કાંઈ આવવાના નથી, એટલે એનું કાંઈ એને લઈ જવાનું, એનું કાંઈ મૃત્યુ થવાનું નથી. એને કોઈ ભય એને નીકળી ગયો છે, એને જ્ઞાન થઈ ગયું છે કે હું આ દેહ છોડીને જાય એટલે સીધો મારા ગુરુના ચરણે જવાનો છું. સમજ્યા? હા, અત્યારે મને મારા જેમ આપણે ગુરુના ચરણે ગયા એટલે એને કીધું કે 20 વર્ષ સુધી તું ગિરનારમાં જાન ભજન કરી. પછી 20 વર્ષ પૂરા ન થાય ત્યાં લગી ત્યાં ભજન કરવાનું હોય. પછી નાયથી ઊભો થાય એટલે 20 વર્ષ પૂરા થઈ ગયા એટલે ઊભો થઈને હું જાય સીધો મારા ગુરુના ચરણે હું જઈશ અને ગુરુને કહીશ, ગુરુ મહારાજ બોલો ફરમાવો. સમજ્યા? એક આ તમને 12ની વાત મેં કરી. એમ અત્યારે આપણને ગુરુ મહારાજે આ મૃત્યુલોકની અંદર મેક્યા છે કે જા તું મારા ગુણ ગાજે ને ગૌરાવજે. 50 વર્ષના લઈને કરીને દઈને મેકલ્યા છે, કોઈને 100 વર્ષ કરીને દઈને મેકલ્યા છે. અને વળી પછી પાછું એ ગુણગાન એ ડિગ્રી મેળવી અને પછી પાછો મારા શરણે તું વયો આવજે. સમજાણું? હા, એમ છે. આ આપણે ઓલા ગુરુવારે ત્યાં કાંઈક આપણે ચર્ચા કરી હતી, ઓલા આપણે ધૂંધળી મલની, બરોબર. પછી સંત એકનાથ એના ગુરુએ કીધું હતું કે જા આ જગ્યાએ અને આ કણે આ પથ્થર છે ને આ કણે આવી રીતની ગુફા છે ને ત્યાં કણે તું ભજન કરજે ને કાંઈ પણ તને અનુભવ થાય એટલે તું પછી પાછો મારે ત્યાં મારે શરણે વિયો આવશે. એમ આપણને ગુરુ મહારાજે આ કણે મેકલ્યા છે, જા ભગવાને મેકલ્યા છે મારું ભજન કરજે અને સત્શબ્દનો બોધ લીજે અને દીજે. આ કરી અને વળી પછી પાછો મારે શરણે વયો આવશે. એમ પછી આપણે એ ભૂમિકામાં પગ્યું એટલે મરજી વાત બની જાય
હા, કારણ કે મૃત્યુ જ નથી આ અહીં આપણે પણ જુનાગઢ મેકલા છે ને પછી નાથી પાછા આપણે મૂળ તો અહીં ટાઈટમ પાછું આવવાનું છે, સમજ્યા? 20 વર્ષ પૂરા કરીને એમાં મૃત્યુને અમુક ત્યાં આનંદ મળે, સમજ્યા? એટલે અમુક નથી કહેતા ભાઈ મારે છે ને જવાનો ટાઈમ આવી ગયો છે, મારા ગુરુ મહારાજ મને તેડવા આવ્યા, મારા ગુરુ મહારાજ મને બોલાવી રહ્યા છે, હું તમને હવ ને મારા જય ગુરુ મહારાજ એમ કરીને દેહ છોડીને વિયા જાય છે ને. હા, ઈ આ ભક્તિ છે રામ, ઈ સારું થઈને વાલા ભજન કરવાનું છે. પછી ઈ છે ને અલમસ્તાની ફકીરી. હા, કોઈ જાતનું હા આપણે કોઈને વેર ન હોય તો આખી દુનિયામાં ગમે ના હુવીને આમ એક બહારની વાત હું તમને કરું છું કે ઓલો વેર ન હોય એટલે ગમે ના તેમ રખડો નહીં, અને ઓલું વ્યાર હોય તો બહાર નીકળ્યું ન થાય, નીણ ખખડાતા એમ થાય કોઈ આવ્યું, સમજ્યા? એમ કાંક દરદ થાય ને તો એમ થાય છે કાળ કોળિયો કરી જાય છે, મરી જઈશું, સમજી ગયા? એટલે એવું નહીં થવા દેવા, સારું થાય ભય ન લાગે એ સારું થઈને ભાઈ ભજન કરો અને પોતે પોતાની અનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ કરો, જેટલું થાય એટલું સત્કર્મ કરો, સંતોની અને ગુરુની આજ્ઞામાં રહી અને પંથ કર્યા જાઓ. અહીં ગુરુવાર આપણે પૂરો કર્યો. સતગુરુ રમણીક સાહેબ